અરે આ કાળા કળિયુગમાં જો જીવન જીવશો ને, હું એવું કહું છું, બહુ આનંદ આવશે, બહુ અલૌકિક આનંદ આવશે. એની હજુ તમને કલ્પનાય નહીં, એની હજુ કલ્પનાય નહીં. તમને એવું કે મારી અંદરનો આનંદ નહીં જોતો. અમારે તો બહાર સંસારમાં અમારે બહુ દુઃખી છે. માં પૈસે ટકીએ, ઘર રહેવા નહીં, આ નહીં, શરીર બીમાર છે, આ નહીં, પેલું નહીં, બધું અલગ અલગ જાતની બધાની અરજીઓ. તો માતા કહીશ, વિશ્વાસ રાખજો, આ રામ નામથી અંતર આત્માએ તે એકદમ શુદ્ધ થશે, અંદરે આનંદની અનુભૂતિ થશે, અને બહારની પરિસ્થિતિ તમારી અનુકૂળ ના થઈ જાય. મને મેલડીને કહેજો કે અંદર અને બહાર બે પરિસ્થિતિ સુધરી જાય. જે રામ નામ રૂપી મણીને અહીં જીભે લાવી દે. તો તમે આમ રામ લખો ને તો એક વખત બોલવાનું કે રામ રામ. મોબાઈલમાં એપ્લિકેશનમાં એક વખત રામનું નામ જપ કરો ને તમે, તો એમાં ખાલી દબાઈ નહીં કરવાનું મન વગરનું. એ ફળ મળશે, પણ એ થોડી ધીરે રહીને મતલબ ફળ મળે. પણ તમે રામ દબાઈ અને રામ બોલી અને રામ જોઈ અને ત્રણેય વસ્તુ ભેગી કરો કે રામ, તો એનું ફળ વિશેષ મળશે. વિશ્વાસ રાખજો, કેમ કે ભગવાન કરતા ભગવાનનું નામ મોટું છે. શું કહેવાય છે? રામ સે બડા રામ કા નામ. આ ભગવાને બધી એમની લીલાઓમાં દર્શાવ્યું છે કે મારા કરતા મારું નામ મોટું છે. પણ કોણે ઇતિહાસ વાંચ્યા છે? કોણે પુરાણો ગ્રંથો વાંચ્યા છે? બસ બધા પોતપોતાની મસ્તીમ છે. પણ છતાંય ભલે ગ્રંથો ના વાંચ્યા હોય, ઇતિહાસ ના જાણ્યો હોય, પણ થોડી ઘણી મારા ભાવિક ભક્તોને અંદર એક સમજ આવે, નામ પ્રત્યે વિશ્વાસ આવે ને, એવી નાની મોટી કંઈક ને કંઈક કથાઓ કહેતી રહીશ, તો મારા ભક્તોની આસ્થા વધે નામ ઉપર.